નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિદ્યાકુલના લાઈવ લેક્ચરની અંદર. ચલો ફટાફટ લેક્ચરમાં જોડાઈ જાઓ એટલે આપણે લેક્ચર શરૂ કરીએ. આજે રિવિઝન બેચનો લાસ્ટ લેક્ચર છે 11મા ચેપ્ટરની જે 5 સુવિધાઓ સેવાઓ છે શિક્ષણ, આરોગ્ય, વીજળી, પેટ્રોલિયમ અને રેલવે, એ આજે આપણે જોવાનો સમજવાનો પ્રયત્ન કરવાના છીએ આજના લેક્ચરની અંદર. અને જાણીશું કે એ 5 સેવાઓમાં શું એવું મહત્વનું છે જે આપણા માટે બોર્ડની પરીક્ષામાં કામનું હોઈ શકે છે. ઓકે, ચાલો સમય લગાડ્યા વગર લેક્ચર શરૂ કરીએ. ખાસું બધું ભણવાનું છે. આ 5 સુવિધાઓ વિશે આપણે અભ્યાસ કરવાના છે સમગ્ર ચેપ્ટરમાં. ઓકે, આ આપણે આવી ગયું છે એટલે આમાં આપણે ઘૂસતા નથી ઊંડા. યસ, શિક્ષણની વાત કરીએ. આ શિક્ષણની વ્યાખ્યા છે કે શિક્ષણ એટલે શું? શીખવા એટલે ભણવું અને ભણાવવું. એની પ્રક્રિયાને શિક્ષણની પ્રક્રિયા એજ્યુકેશન કહેવામાં આવે છે. અને આ માનવ મૂડીરોકાણની વ્યાખ્યા છે. 1 માર્ક્સની અંદર પૂછાય છે કે માનવ મૂડીરોકાણ એટલે શું? તો જવાબ આવ્યો આ 11મા ચેપ્ટરમાં છે. માનવ મૂડીરોકાણ એટલે શું? માણસમાં 2 પ્રકારની શક્તિ છે. શારીરિક એટલે શરીરવાળી શક્તિ, અને બીજી છે માનસિક શક્તિ એટલે મનવાળી શક્તિ. બંનેના વિકાસ માટે જે પૈસા રોકવામાં આવે, નાણાંનું રોકાણ કરવામાં આવે, એને માનવ મૂડીરોકાણ કહેવાય. મતલબ માણસના વિકાસ માટે, પછી માનસિક વિકાસ હોય કે શારીરિક વિકાસ હોય, એના માટે જે પણ નાણાંનું રોકાણ કરવામાં આવે એને માનવ મૂડીરોકાણ કહેવાય. હવે કયા કયા મૂડીરોકાણ? તો કે કેળવણી માટે, તાલીમ માટે, શિક્ષણ માટે, સંશોધન, આ બધા માટે જે સરકાર પૈસા રોકે છે એ માનવ મૂડીરોકાણ કહેવાય. અને માનવ મૂડીરોકાણનો કોન્સેપ્ટ કોણે આપ્યો છે? માર્શલે આપ્યો છે. ઓકે, અને એમણે એવું કીધું છે કે દરેક પેઢી એટલે દરેક લોકો, દરેક પેઢીના લોકો પુરોગામી એટલે કઈ? એમની આગળની, બરાબર. એટલે દાખલા કે આપણા પિતા, એમના પિતા, એમના પિતાને 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 પિતાને, એટલે એમની પાસેથી જે વિચારોનો વારસો મેળવે છે ને એ જ સાચો વારસો છે. પૈસા મેળવે એ બધો સાચો વારસો ન કહેવાય, પણ વિચારો, થોટ, સંસ્કાર, ઓકે, નિયમો, ડહાપણ, સમજણ, એનો વારસો મેળવીને સાચો વારસો છે. શા માટે? કારણ કે જે ભૌતિક સંપત્તિ છે એ તો ગમે ત્યારે નાશ પામી શકે. અને આ ઘર, જમીન ને પૈસા ને આ તો ગમે ત્યારે ઉપડી જાય. પૂર આવે તો ઘર તણાઈ જાય, ચોર ચોરી કરે, લૂંટીને વયો જાય. એટલે ભૌતિક સંપત્તિનો નાશ થઈ જાય, પણ જો સંપત્તિ પેદા કરવાના વિચારોનો નાશ ન થયો હોય તો તમે ફરી પાછી સંપત્તિ ઝડપથી મેળવી શકો. અને વિચારોનો નાશ થયો હોય, ઓકે, અને સંપત્તિ ગમે એટલી હોય તો સંપત્તિ નાશ પામે અને દુનિયા ગરીબ બની જાય. એટલે વિચારો બહુ મહત્વના છે. મગજમાં શિક્ષણ બહુ મહત્વનું છે. શિક્ષણ હોય અને સંપત્તિ ન હોય તો સંપત્તિ ઊભી કરી શકો, પણ સંપત્તિ છે, શિક્ષણ નથી, તો જે સંપત્તિ હોય એ પણ બધી વહી જાય. ઓકે, એટલે શિક્ષણ છે એ દેશના વિકાસને અસર કરનારું છે, સૌથી મહત્વનું પરિબળ છે. એટલા માટે કહી શકીએ. અને એટલા માટે જ આપણા અભ્યાસમાં સૌથી વધારે પહેલા 5 સુવિધામાં શિક્ષણ આપણને આપવામાં આવ્યું છે. શિક્ષણનું મહત્વ જે 3 માર્ક્સની અંદર આપણને સમજાવવામાં આવ્યું છે. 9 મુદ્દા છે. 3 માર્ક્સમાં પૂછાય તો કોઈ પણ 6 મુદ્દા તમારે લખવાના થશે. ઓકે, હું લખી નાખું છું કોઈ પણ 6 એટલે તમને મિસ્ટેક ન થાય. અને આવો સવાલ અટેન્ડ કરાય, પરીક્ષામાં પૂછાય ને તો 6 લીટી લખો, માર્ક ખતમ. બરાબર, 3 માં 3. તો વ્યક્તિ, પહેલો ફાયદો શું થાય કે વ્યક્તિના જીવન ધોરણમાં સુધારો થાય. કારણ કે જ્યારે પસંદ કરવાનું આવે તો વ્યક્તિ છે ઊંચી કક્ષાની તકો માટે યોગ્ય બને, સારા પગારવાળી નોકરી એને મળે, અને એના કારણે એનું જીવન ધોરણ સારું થાય ઊંચી આવકના લીધે. બીજો ફાયદો શું થાય કે વ્યક્તિની વિચારોના આદાન પ્રદાન, વિચારોની આપલે, વાતચીત કરવાની એની શક્તિ વધે. બરાબર ને? કોકની અન્ય વ્યક્તિની સાથે વાતચીત કરે તેની પાસે શબ્દો આવે, શું બોલવું શું ન બોલવું એનો કોન્સેપ્ટ એને ખબર પડે, એના કારણે માણસમાં કોન્ફિડન્સ વધે. તો આદાન પ્રદાન કરવાની શક્તિ આવે એટલો શબ્દ હું અંડરલાઈન કરું છું, એ શબ્દ યાદ રાખવાના, એટલે તમને આખું વાક્ય યાદ રહી જશે. પછી જે વ્યક્તિ પોતાના લાભદાયી નિર્ણયો લઈ શકે અને જીવન જીવવાની સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરી શકે. તો બસ અગત્યનો શબ્દ આ છે, લાભદાયી નિર્ણય. પોતાના ફાયદાવાળા હોય એવા નિર્ણયો વ્યક્તિ લઈ શકે. નિર્ણય જ્યારે લેવાનો થાય તો વ્યક્તિ પોતે એનાલિસિસ કરી શકે કે આ નિર્ણય લેવાથી મને ફાયદો થશે કે નુકસાન, અને એ તારણના આધારે એ વ્યક્તિ છે એ નિર્ણય લે અને એના કારણે પોતાના જીવન જીવવાની સારી પરિસ્થિતિ, અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ સરળતાથી કરી શકે. ચોથો ફાયદો શું થાય કે કારખાનામાં તમે કામ કરનારા જે શ્રમિકો, કર્મચારી છે એને ભણાવો, એને એજ્યુકેશન આપો, એને તાલીમ આપો, તો એમની કામ કરવાની ઉત્પાદકતા છે, કામ કરવાની શક્તિ, કાર્યક્ષમતા, એમાં તમે વધારો કરી શકો.
પછી ખેત ઉત્પાદકતામાં વધારો કરી શકો. ખેત ઉત્પાદકતામાં કઈ રીતે વધારો કરી શકો? તો ખેડૂતને ખેતી કરવાની ટેકનોલોજીનું, ખેતી કરવાનું જ્ઞાન અને લોન ક્યાંથી મળે એની માહિતી જો તમે ખેડૂતને આપો કે કઈ ટેકનોલોજીથી ખેતી થાય, કેવી રીતે ખેતી થાય, ક્યાંથી નાણાં મળે, લોન મળે, એ બધાની માહિતી ખેડૂતને આપો તો ખેડૂત એનો ઉપયોગ કરીને ઉત્પાદનમાં વધારો કરી શકે, પાકના ઉત્પાદનમાં વધારો કરી શકે. ઓકે, તો આ જો અમે 3 ને 2 5 એ મૂક્યા છે અને એક અંડરલાઈન કરી દીધા છે શબ્દો. તમે બસ ખાલી એટલે કીવર્ડ યાદ રાખશો તો પણ કામ થઈ જશે. ઓકે, હાલો. ત્યાર પછી છે 5મો મુદ્દો છે વ્યક્તિને પર્યાવરણના નુકસાનની સમજ આપી શકો અને પરિસ્થિતિની સમતુલા માટે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા શિક્ષણનો વધારો અનિવાર્ય છે. 3 એકારે ફાયદા કીધા છે. ઓકે, એક તો પર્યાવરણના નુકસાનની તમે સમજ આપી શકો, બીજું પરિસ્થિતિની સમતુલા જાળવી શકો અને જમીનની ફળદ્રુપતા જાળવી શકો. એટલે નુકસાન કઈ વસ્તુથી થાય છે, માણસ કઈ એવી એક્ટિવિટી કરે છે જેના કારણે દુનિયા અને પર્યાવરણને આપણને નુકસાન થાય છે એની સમજ આપી શકીએ, એનાથી બચવા આપણે સમજાવી શકીએ. ઉપરાંત પરિસ્થિતિની સમતુલા ઇટ મીન્સ કે કઈ ખરાબ પરિસ્થિતિ હોય, યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય, એમાં કઈ રીતે જીવન ટકાવવું એના માટે, અને જમીન છે એ ફળદ્રુપતા ઘટતી જતી હોય તો શું એવા પગલાં લેવા જેથી જમીનની ફળદ્રુપતા વધારી શકો. એ 3 વસ્તુ કરવા માટે શિક્ષણ અનિવાર્ય છે. અનિવાર્ય એટલે ફરજિયાત છે, જોઈએ ને જોઈએ. અને ત્યાર પછી છે સ્વચ્છતા અને આરોગ્ય વિષયક સભાનતા લાવી શકો. ઓકે, આટલું આમાં યાદ રાખવાનું છે કે માણસોને સ્વચ્છતા અંગે જાગૃત કરી શકો અને આરોગ્ય વિશે જાગૃત કરી શકો કે ભાઈ સ્વચ્છતા માણસ શિક્ષણના કારણે આવે અને આરોગ્યના કારણે આવે. ઓકે, તો હજી 2 વસ્તુ છે જે આમાં નથી કપાઈ ગઈ છે. એક તો છે સામાજિક સક્રિયતામાં વધારો શક્ય બને. સામાજિક સક્રિયતા એટલે શું? માણસ સમાજમાં જે ખરાબ બાબતો છે એને દૂર કરવામાં સક્રિય બને અને જિંદગીમાં એની જે સારી તકો છે એ મેળવી શકે. ઓકે, તો એ 2 મુદ્દામાં નથી લખ્યા, એ મેં તમને મોઢે કહી દીધા છે, તો એ પણ લખવાનું થશે. 9 મુદ્દામાંથી મેં કીધા એમ કેટલા? કોઈ પણ 6 મુદ્દા જો 3 માર્ક્સમાં પૂછાય છે તો. ઓકે, હાલો આગળ વધીએ. તો ત્યાર પછી શિક્ષણની પ્રવર્તમાન સ્થિતિ. આવા જે શિક્ષણના તબક્કા છે 2 માર્ક્સની અંદર બહુ બધી વાર પૂછાય છે અને આપણા દેશમાં શિક્ષણના તબક્કા છે ને ધ્યાનમાં રાખીને મૂકવામાં આવ્યા છે. તો બાળકના ઉંમરને ધ્યાનમાં રાખીને બાળક કેટલા વર્ષનું થાય ત્યારે કેટલામાં ધોરણમાં બેસાડવામાં આવે છે એવું. હવે કેટલા ધોરણમાં કયા વર્ષનું હોય, વર્ષની ઉંમર આપણે યાદ નથી રાખવાની, બસ ધોરણના ગ્રુપ આપણે યાદ રાખવાના છે. અને એના પહેલા એ વસ્તુ ધ્યાન રાખજો, ભારતમાં 2 પ્રકારના ક્ષેત્રો શિક્ષણ પૂરું પાડે છે, સરકાર અને ખાનગી ક્ષેત્ર. ઓકે, સરકાર પણ શિક્ષણ આપે છે સરકારી શાળાઓ દ્વારા અને ખાનગી સંસ્થાઓ પણ શિક્ષણ આપે છે. ઓકે, હાલો. તો સૌથી પહેલી આપણે વાત કરીએ, પહેલો તબક્કો છે પ્રાથમિક શિક્ષણ. કયું ધોરણ કહેવાય? 1 થી 5. ઉચ્ચ પ્રાથમિક કયું કહેવાય? 6 થી 8. માધ્યમિક કહેવાય 9 થી 10. ઉચ્ચ માધ્યમિક 1 થી 12. કોલેજ કે ઉચ્ચ શિક્ષણ 12+. અને છેલ્લો અને છઠ્ઠો તબક્કો છે ને છે 8મા ધોરણ પછી જે ITI ભણે છે, ડિપ્લોમા કોર્સીસ આપણે જેને કહીએ છીએ. આ બધા શિક્ષણના તબક્કા છે, એક પછી એક બધા પસાર કરવાના હોય. ઓકે, અને અહીંયા ભણી લીધા પછી નોકરી કરવાની હોય, તો આવી રીતે ચાલે છે. તે 2 માર્ક્સમાં પૂછાય તો એટલું લખવાનું. હવે અહીંયા બહુ બધું MCQ ફેમસીક્યુ વાળું છે એટલે હું તમને કહેતો જાઉં છું કે ભારતના બંધારણમાં એવો એક આદેશ આપવામાં આવ્યો છે, આ MCQ છે કે 6 થી 14 વર્ષની ઉંમર સુધીના બાળકોને આ પ્રાથમિક શિક્ષણ છે મફત આપવાનું અને ફરજિયાત પૂરું પાડવાનું. અને કરવાની જવાબદારી કોની છે? રાજ્ય સરકારની છે. રાજ્ય સરકારની જવાબદારી કે 6 થી 14 વર્ષના રાજ્યના, ગુજરાત રાજ્યના બાળકો છે એને મફત ભણાવવાના અને ફરજિયાત ભણાવવાના. ઓકે, હવે જોઈ લઈએ કેટલી સ્કૂલો હતી, કેટલી સંખ્યા. 2013-14માં સ્કૂલો હતી 1.4 મિલિયન, એમાં કામ કરતા શિક્ષકો હતા 7.7 મિલિયન, જે બહુ ઓછી સંખ્યા એમ કહેવાય. બરાબર, વધારવી જોઈએ અને સરકાર એવું કહે છે કે એમ પ્રયત્ન કરીએ છીએ વધારવા માટે, પણ વધારે ત્યારે ખરા. ઓકે, ત્યાર પછી વાત કરીએ ગુજરાત સરકારની. ગુજરાત સરકાર શું પ્રયત્ન કરી રહી છે ગુજરાત રાજ્યની અંદર શિક્ષણ વધારવા માટે? તો કે 2 કાર્યક્રમો છે, ગુણોત્સવ અને પ્રવેશોત્સવ. ગુણોત્સવ એટલે શું? શાળાઓની ચેકિંગ હાથ ધરે કે શાળાઓ કેવી સારી રીતે કામ કરે છે કે નહીં. અને પ્રવેશોત્સવ એટલે બાળકોને શાળામાં આવવા માટે પ્રોત્સાહિત કરે. તો આ 2 કાર્યક્રમો દ્વારા ગુજરાત સરકાર વધારે ને વધારે શિક્ષણને પ્રોત્સાહન આપી રહી છે. અચ્છા, ભારત સરકાર પણ પાછળ નથી એમાં. ભારત સરકાર એક સરસ મજાનું અભિયાન ચલાવ્યું હતું, સર્વ શિક્ષા અભિયાન, જેને SSA કહેવાય. એ અભિયાન અને એક બીજો સરસ મજાનો કાયદો RTE, રાઇટ ટુ એજ્યુકેશન. તો એ આ કાયદો છે. તો એવો સવાલ કદાચ પૂછાય કે દેશમાં કયા કાયદા દ્વારા શિક્ષણ વધારવાના પ્રયત્નો થયા છે? તો આ રાઇટ ટુ એજ્યુકેશન RTE ના કાયદા દ્વારા શિક્ષણનું મહત્વ, વ્યાપ વધારવાના પ્રયત્નો થયા છે.
ઓકે, હાલો તો RTE યાદ રાખજો, રાઇટ ટુ એજ્યુકેશન. હાલો, ભારતમાં પ્રોબ્લેમ ક્યાં છે? સાક્ષરતાનો દર બહુ નીચો છે અન્ય દેશોની કમ્પેરિઝનમાં. કારણ બે છે, ગરીબી અને નિરક્ષરતા. ગરીબ લોકો ભણાવવા માટે સક્ષમ નથી હોતા, નિરક્ષર લોકો શિક્ષણના મહત્વને સમજી નથી શકતા, અને બેના કારણે શિક્ષણનો વિકાસ ગામડાઓમાં ખાસ હજી બહુ ચિંતાજનક લેવલે નીચો છે. સાક્ષરતાના દરની વાત જો હું કરવા જાઉં તો આ બે જેવા આંકડા જે આપણે યાદ રાખવાના છે કે 2011માં ભારતનો સાક્ષરતા દર હતો 74.04 અને ગુજરાતમાં તો 79.31. ઓકે, તો આ આપણે યાદ રાખવાનું થશે બંનેના આંકડા એક્ઝેક્ટલી. ઓકે, ડન. હાલો, હા, તો આ એક જરાક સમજી લઈએ કે ટોટલ 29% બાળકો, કેટલા કુલ બાળકોમાંથી એક આવે છે બીજું 93% બાળકો. તો 93% બાળકો છે એ પ્રાથમિક સ્કૂલમાં નોંધાણા હતા, પ્રાથમિક શિક્ષણમાં. કેટલા ટકા? 93%. 93%માંથી 29% બાળકો બરાબર 5મા ધોરણનો અભ્યાસ પૂરો થાય પહેલા મૂકી દીધા. 29% બરાબર એ ગયા, એટલે વધ્યા કેટલા? માધ્યમિકમાં આવ્યા. માધ્યમિકમાં વધ્યા કેટલા આવ્યા? 69%. 69% એવા હતા કે માધ્યમિક શિક્ષણ પૂરું થાય એ પહેલા ઉડી ગયા, અને બાકી કેટલા છેલ્લે વધ્યા? ઉચ્ચ શિક્ષણમાં. માત્ર કેટલા ટકા વધ્યા? 25%. એટલે 93%, 93% ભણવા બેઠા હતા, એમાંથી 29% પાંચમું ભણે પહેલા તો ઉઠી ગયા. એમાંથી પોગતા માધ્યમિક શિક્ષામાં 69% રહ્યા અને ઉચ્ચ શિક્ષણમાં માત્ર 25% રહ્યા. ઓકે, એટલે આ વસ્તુ સર ડેટા સીડીની પહેલા ચેપ્ટરમાં આવે હાર્દિક, બરાબર? રેકોર્ડેડ લેક્ચર જોઈ લેજે. હાલો, ઓકે, તો આરોગ્યની આપણે ચર્ચા કરી લઈએ. આરોગ્ય છે ને આખી ની ટૂંક નોંધ પૂછાઈ હતી, બરાબર, પણ ઘણીવાર આરોગ્યની વ્યાખ્યા પૂછે છે WHO ની. ઓકે, કે આરોગ્ય એટલે શું? તો આરોગ્યની આ વ્યાખ્યા રહી કે ભાઈ ફક્ત શરીરમાં રોગની ગેરહાજરી, શરીરની શક્તિને એને આરોગ્ય ન કહેવાય, પણ સાથે સાથે માણસના 3 પ્રકારના કલ્યાણ હોવા જોઈએ. કયું? ભૌતિક કલ્યાણ, માનસિક કલ્યાણ અને સામાજિક કલ્યાણ. એને તમે આરોગ્ય કહી શકો. આવું કોણે કીધું? WHO એ કીધું. ઓકે, તો આ વસ્તુનું ખાસ યાદ રાખજો. હાલો, ત્યાર પછી એક સરસ મજાની અંગ્રેજી કહેવત છે, સાઉન્ડ આપણે અત્યારે આ કામની નથી. ઓકે, અને બહુ ખાસ એવું કીધું છે કે રાષ્ટ્રીય આવકનો આધાર જાહેર આરોગ્યની સુવિધા પર છે. મતલબ શું? જાહેર આરોગ્યની સુવિધા ઇટ મીન્સ કે દવાખાના કેટલા, એમાં ડોક્ટરો કેટલા, દવા કેટલી મળે છે, રસીકરણ કેટલું થાય છે, રોગો સામે ઇલાજ કેટલો અવેલેબલ છે, વગેરે વગેરે. એટલે રાષ્ટ્રીય આવક વધારે છે કે ઓછી, વધતી જાય કે ઘટતી જાય, એનો બહુ મોટો આધાર શેના ઉપર છે? આરોગ્યની સુવિધા દેશમાં કેટલી વિકસેલી છે એના ઉપર આધાર છે. ઓકે, જો પ્રોબ્લેમ ક્યાં થાય કે શ્રમિક જે કામ કરે છે ધંધા ઉદ્યોગોમાં, એનું સ્વાસ્થ્ય બગડે. એક જ મિનિટ મિત્રો. યસ, ઓકે, તો એનું સ્વાસ્થ્ય બગડે, એ બીમાર પડે તો કામ કરવા ન જઈ શકે. સ્વાભાવિક છે, એની ઉત્પાદન કરવાની શક્તિ એ ઘટે. ઉત્પાદન કરવાની શક્તિ ઘટે તો પરિણામ શું આવે? કે એની આવક ઘટે. આવક ઘટે તો પરિણામ શું આવે? કે આવક ઘટતા જીવન ધોરણ ઘટે. નુકસાન જ નુકસાન. અને એટલા માટે છે આરોગ્યમાં સુધારો, શ્રમિક છે એના આરોગ્યમાં સુધારો થાય તો એને ફાયદો થાય, પોતાને ફાયદો થાય, દેશને પણ ફાયદો થાય. ઓકે, સર તમે જે ભવિષ્યવાણીમાં IMP આપ્યા હતા એ જ હતા એક્ઝામમાં. સરસ, લ્યો. ઓકે કિંજલબેન, હાલો તો જોડાજો અને મિત્રોને કહેજો કે આવું હતું એમ. હાલો, આ 2 માર્ક્સમાં છે ખાસ અગત્યનું. ઓહો, યસ, કે ભાઈ આરોગ્ય અને દેશનો આર્થિક વિકાસ એ 3 રીતે જોડાયેલા છે. કે ભાઈ આરોગ્ય સુધારો તો દેશના વિકાસને એની સાથે શું સંબંધ છે? આરોગ્યના કારણે દેશનો વિકાસ કઈ રીતે થાય? તો પહેલું કારણ એ આપણને સમજાવ્યું છે કે આરોગ્ય સુધરે તો દેશમાં વસ્તુ સેવાનું ઉત્પાદન છે, બરાબર ને, એ શું થાય? વધે. ચલો, બીજું શું થાય? કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ થાય. એના કારણે જે બગાડ થતો એ બગાડ અટકાવી શકો. અને નંબર 3 કે આરોગ્ય વધે શ્રમિકોનું, તો આરોગ્ય વધતા ઉત્પાદન કરવાની શક્તિ વધે. ઉત્પાદન કરવાની શક્તિ વધતા શ્રમિકોની આવક વધે. આવક વધતા શ્રમિકોનું જીવન ધોરણ ઊંચું જાય. સારું કમાય તો સારું ખાય એમ. આ 3 મુદ્દા 2 માર્ક્સની અંદર લખવાના છો, મેન્શન કરી દો. ઓકે, 3 જ મુદ્દા, ઓનલી 3. ડન. સારી આ તો વધારાનું છે. સારી તંદુરસ્તી માટે શું જરૂરી છે, પણ છતાં આપ્યું છે તો આપણે જોઈ લેવાનું છે. સારી તંદુરસ્તી માટે 2 બાબતો જ કામની છે. એક તો સમતોલ આહાર, સમતોલેલ બધા પ્રકારના પોષક તત્વોવાળો ખોરાક, અને સારી દાક્તરી સારવાર, ડોક્ટરની સારી સારવાર.
એ પણ અગત્યનું છે. ઓકે, હવે આ જરાક જોઈ લઈએ આપણે. 1951માં સરેરાશ આયુષ્ય ભારત દેશમાં 32.5 વર્ષ હતું, પણ આપણે આ આખો આંકડો યાદ રાખવાનો છે કે 2011માં અપેક્ષિત આયુષ્ય કેટલું હતું? 63.5 વર્ષ. અને બાળ મૃત્યુ દર 2012ના વર્ષમાં કેટલો હતો? 44. ઓકે, તો આ આંકડા છે. એટલે ઇન શોર્ટ અપેક્ષિત આયુષ્યમાં વધારો થયો છે, સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે, અને બાળ મૃત્યુ દરમાં ઘટાડો થયો છે. ઓકે, અને હવે જે છે 3 માર્કની અંદર ટૂંક નોંધમાં પૂછાય છે કે ભારતમાં આરોગ્યની સ્થિતિ જણાવો, તો શું જણાવવાનું એ આપણે જોઈએ. હવે તો અહીંયા એવું લખ્યું છે કે ભારતની કુલ વસ્તીમાંથી 70% લોકો, નહીં, આપણે લખવાના છે 68% લોકો ગામડામાં વસે છે. જે ગામડામાં કુલ દવાખાના છે એ 5મા ભાગના દવાખાના છે. ક્યાંના? શહેરના. તો શહેરમાં જે દવાખાના છે એના કરતા 5મા ભાગના દવાખાના ગામડામાં આવેલા છે, જે દર્શાવે છે કે બહુ ઓછી સુવિધા ગામડાના લોકોને મળે છે, નથી મળતી ડાક્ટરની સેવાઓ, બરાબર. અને જે શહેરમાં જે ઊંચી લાયકાત ધરાવતા ડોક્ટરો હોય છે એ ગામડામાં નથી હોતા. કયા કયા નથી હોતા? તો કે જો બાળકોના નિષ્ણાત ડોક્ટરો, સ્ત્રી રોગના નિષ્ણાત ડોક્ટરો, એનેસ્થેસિયાના ડોક્ટર, આંખના ડોક્ટર, એમડી ને એમએસ ને એમબીબીએસ ને આ બધી ઉચ્ચ લાયકાત ધરાવતા જે ડોક્ટરો છે એ ગામડામાં હોતા નથી. એટલે ગામડાના લોકોને યોગ્ય સમયે સેવા ન મળે, બરાબર. એના કારણે પ્રોબ્લેમ એ થાય ગામડામાં લોકો વધારે બીમાર જોવા મળે છે. સ્ત્રી આરોગ્યની અહીંયા જરાક આપણે ડિટેલમાં વાત કરીએ તો સ્ત્રી આરોગ્યમાં કીધું છે કે માતાની તંદુરસ્તી જ્યાં સુધી સારી ન હોય ત્યાં સુધી તંદુરસ્ત બાળકનો જન્મ થાય નહીં. ઓકે, રાબડિયા ભાઈ, એમાં વર્ષ અલગ છે, આમાં વર્ષ અલગ છે, એટલે તમે ખાલી 68 વાળો આંકડો ન જોવો, વર્ષ પણ જોઈ લો હારવાર. હા, ચેક કરી લો, આખી ડિટેલ ચેક કરો. ગરીબી વાળા ચેપ્ટરમાં કયા વર્ષમાં 68 આપ્યું છે અને આમાં કયા વર્ષમાં 68 આપ્યું છે. ઓકે, અહીં કીધું છે કે માતાની તંદુરસ્તી વગર તંદુરસ્ત બાળક ન જન્મી શકે, બરાબર. કે સારું બાળકનો જન્મ આપવો હોય તો માતાનું આરોગ્ય પણ સારું હોવું જોઈએ, તો જ પોસિબલ છે, નહીતર પોસિબલ નથી. અને ભારતમાં પ્રોબ્લેમ ક્યાં છે કે એવી સ્ત્રીઓ કે જેમની ઉંમર 15 થી 49 વર્ષની છે, એ કુલ સંખ્યામાંથી 50% સ્ત્રીઓ લોહ તત્વની ઉણપના કારણે, કારણ કે કુપોષણ છે, પૂરતો ખોરાક મળતો નથી, એટલે કુપોષણના કારણે એનિમિયા નામના રોગનો ભોગ બને છે. એનિમિયા નામનો રોગમાં શું થાય કે શરીરમાં ઓલા બ્લડ કાઉન્ટ્સ, બરાબર ને, એ બ્લડ સેલ્સ ઘટી જાય, એના કારણે રોગ લાગુ પડે. તો કુલ સ્ત્રીઓમાંથી 50% સ્ત્રીઓની રોગ છે, અને એ 50%માંથી 19% સ્ત્રીઓ તો મૃત્યુ પામે છે, કારણ કે રોગની સારવાર નથી મેળવી શકતી. આ પરિસ્થિતિને સુધારવી પડે એમ છે. ઓકે, એટલે સ્ત્રી મૃત્યુ દર છે એ પણ આ એનિમિયા નામના રોગના કારણે વધી જાય છે. વિશ્વ બેંકે એક અહેવાલ બહાર પાડ્યો છે, એ પ્રમાણે ભારત છે એના દેશના વિકાસ માટે જે ખર્ચો કરતો હોય એના કુલ ખર્ચના 4.4% છે, બસ એટલો જ ખર્ચો કરે છે. અને આપણી કમ્પેરિઝનમાં અમેરિકા 20%, ચીન 12.5% ખર્ચો કરે છે. એટલે અન્ય દેશોની કમ્પેરિઝનમાં આપણે બહુ ઓછો ખર્ચો આરોગ્યના વિકાસ માટે કરીએ છીએ. પણ પોઝિટિવ પોઈન્ટ શું છે કે ભારત સરકાર આરોગ્ય પાછળ વધારે ને વધારે ખર્ચા કરી રહી છે, અને ઉત્તરોત્તર આરોગ્ય ક્ષેત્રનો વિકાસ ભારત દેશ કરી રહ્યો છે. તો એ આપણા માટે બહુ સારી વાત કહેવાય. ઓકે, તો આટલું અહીંયા સુધી તમે લખો તો પણ ઇનફ છે. અરે ભાઈ આવી જાઓ. હા, અહીંયા સુધી. ઓકે, તો અહીંયા તમારા 3 માર્ક્સ તો આરામથી આવી જશે, તો મને આશા છે ત્યાં સુધી. ઓકે, હાલો. ત્યાર પછી છે બીજળી. તો વીજળીની વાત કરીએ જરાક. તો આર્થિક વિકાસ માટે સૌથી મહત્વનું ચાલક બળ શું છે? વીજળી. કારણ કે ગામડામાં જોઈએ અને શહેરોમાં જોઈએ. ગામડામાં ક્યાં જોઈએ? તો ગામડામાં ખેતી કરવા માટે, સિંચાઈમાં, ગૃહ અને નાના પાયાના ઉદ્યોગો માટે જોઈએ. અને શહેરોમાં ક્યાં જોઈએ? તો કે શહેરોમાં ઉદ્યોગોના વિકાસ માટે અને સેવા ક્ષેત્રના વિકાસ માટે વીજળી જોઈએ. કારણ કે શહેરમાં 2 ક્ષેત્ર હોય, ઉદ્યોગ અને સેવા. તો ગામડામાં અને શહેરો બંને ક્ષેત્રની અંદર, બંને વિભાગમાં વીજળી અવેલેબલ થવી જોઈએ, તો જ કામ ચાલે, તો જ દેશનો વિકાસ થાય. ભારત પાસે વીજળીનું ઉત્પાદન કરવાની શક્તિ 1955માં 2300 મેગાવોટ હતી, જે વધીને આ આંકડો આપણે ખાસ યાદ રાખવાનો છે. ઓકે, કે 2009માં કેટલી થઈ ગઈ હતી? 154,574. આવી રીતે યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? 154,574. તો આટલા મેગાવોટ, આટલી બધી વીજળીનું ઉત્પાદન 2009ની સાલમાં આપણે કરતા હતા, બરાબર. અને અનેક ગણો વધારો થયો છે. કેટલો વધારો થયો અને ક્યાંથી વીજળી મેળવીએ એ પણ જોઈ લે. હવે એમસીક્યુમાં પૂછાય એવો સવાલ, મતલબ એવો ડેટા છે કે ભાઈ બનાવનાર તરીકે આપણો 7મો નંબર છે, વાપરનાર તરીકે આપણો 5મો નંબર છે. ઓકે, એટલે ઉત્પાદન કરવામાં 7મા નંબરે છે, વાપરવામાં 5મા નંબરે છે. ઓકે, હવે આ 2 માર્ક્સમાં પૂછાય છે.
2 અથવા 1 માર્ક્સમાં કે ભાઈ ભારતમાં વીજળી છે એ કેટલી રીતે મેળવી શકાય, તો 4 રીતે ભારતમાં છે વીજળી મેળવી શકાય છે. સૌથી વધારે વીજળી આપણે મેળવીએ છીએ કોલસા, બરાબર 4 છે. થર્મલ પાવર કોલસા દ્વારા આપણે 70% વીજળી, કેટલા ટકા? 70% વીજળી આ કોલસા દ્વારા મેળવીએ છીએ. હાઇડ્રો એટલે પાણી ડેમ બાંધીને, બરાબર. ન્યુક્લિયર પાવર પરમાણુ દ્વારા, ઓકે. અને અન્ય છે પવનચક્કી, તો બાયોગેસ કે સૂર્ય શક્તિ, બાયો એટલે ગોબર ગેસ આપણે જેને કહીએ છીએ, એ બધા દ્વારા આપણે વીજળીનું ઉત્પાદન કરીએ છીએ. ઓકે, તો આ બાયોગેસ છે, પવનચક્કી છે, સૂર્ય ઉર્જા છે, આ અણુ ઉર્જા છે, આ બરાબર ને. એટલે આ રીતે આપણે વીજળીનું ઉત્પાદન કરીએ છીએ. હવે આ બધા 4 માંથી ભારત સરકાર શું કરી રહી છે? ભારત સરકાર સૂર્ય ઉર્જા છે, સૂર્ય કુકર, એને વધારે ને વધારે પ્રોત્સાહન આપી રહી છે કે લોકો વધારે ને વધારે એનો યુઝ કરે. ઓકે, એટલે સરકાર એવો પ્રયત્ન કરી રહી છે કે લોકો વધારે ને વધારે સૂર્ય કુકર, કીકર નહીં, હું તો કીકર બોલવાનો હતો, પણ સૂર્ય કુકર ને બધું ખરીદે અને છે એ વધારે ને વધારે એમાં સરકાર સબસિડી આપી રહી છે. એટલે શું આવે કે લોકો છે એ વધારે ને વધારે વાપરે અને કામ કરે. 2013માં આવજો, આ ટકાવારી યાદ રાખજો, બરાબર. આ એક તો કોલસાવાળી યાદ રાખવાની છે ભાઈ, બીજી યાદ ન રહે તો કાંઈ નહીં. હવે કોલસા દ્વારા વીજળીનું ઉત્પાદન થતું હતું કેટલા ટકા? 70%. એટલે આપણે દેશની મોટા ભાગની વીજળી કોલસા બાળીને બને છે, પ્રદૂષણ વાળી છે. ઓકે, પછી તમે સ્કૂટી એક્ટિવા બધું હોકવો પછી એમ કહો કે પ્રદૂષણ નથી થતું, એ ખોટું છે, કારણ કે વીજળી કોલસા બાળીને જ બને છે. ઓકે, હાલો હવે આ પણ જોઈ લઈએ કે સરકાર ભારત દેશમાં વીજળીનો વપરાશ કયા ક્ષેત્રમાં કેટલો કેટલો થાય છે. તો એના પહેલા એ વસ્તુ ખાસ કે ભારત દેશમાં વીજળી બનાવે છે કોણ? તો 3 ક્ષેત્ર બનાવે છે કે ઓહો, કેન્દ્ર સરકાર બનાવે છે, રાજ્ય સરકાર બનાવે અને ખાનગી ક્ષેત્ર પણ બનાવે. કેન્દ્ર સરકારમાં એનટીપીસી કહી શકો, રાજ્ય સરકારમાં આપણે ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ જીઈબી એ તમે કહી શકો, બરાબર ને. અને પછી આ છે ખાનગી ક્ષેત્રમાં તો ઓલા અદાણી, બરાબર, ટોરેન્ટ પાવર, તો એ ખાનગી ક્ષેત્ર છે, મતલબ બધા લોકો કરે છે. અહીંયા એક બસ વસ્તુ યાદ રાખવાની છે કે રહેઠાણવાળા 22%, ખેતીવાળા 18%, ઉદ્યોગોવાળા 45%. 45% વીજળી બસ એટલું ઉદ્યોગ ક્ષેત્ર વાપરી દે છે. વાહનોમાં 2% અને અન્ય માં 13% છે, બરાબર. અવર જવર કરવામાં આવે છે ઘટે અથવા બાષ્પીભવન થાય વીજળીનું, એ 13% જેટલો રેશિયો છે. ઓકે, એટલે ખાલી આ 45% યાદ રાખજો, બીજું તો આપણે યાદ રાખવાની જરૂર નથી. હાલો, ત્યાર પછી પડકારો જોઈએ, બહુ મોસ્ટ અગત્યના છે 2 માર્ક્સ માટે વીજળી ક્ષેત્રના. બીજલી તો સૌથી પહેલો લોચો કે વીજળીની જેટલી ઉત્પાદન કરવાની શક્તિ છે, વીજળી દ્વારા જેટલી વસ્તુ સેવાનું ઉત્પાદન થવું જોઈએ એટલું ઉત્પાદન આપણે કરી શકતા નથી. નંબર 2, આપણા દેશે ટાર્ગેટ રાખ્યો છે 7 થી 8% વિકાસ કરવાનો, અને એ વિકાસને પહોંચી વળવા માટે જેટલી વીજળી ઉપલબ્ધ થવી જોઈએ એટલી ઉપલબ્ધ બનતી, મતલબ જેટલી આપણને જરૂર છે એટલી મળતી નથી, એના કરતાં ઓછી મળે છે. અને નંબર 3 કે વીજળીનો પ્રોબ્લેમ શું છે કે અયોગ્ય વહેંચણી, એટલે ઉદ્યોગ ક્ષેત્રને ઝાઝી મળે છે, ખેતીને ઓછી મળે છે. એટલે જે વહેંચણી થાય છે ખોટી વહેંચણી થાય છે. વહન કરવાની પદ્ધતિ જરાક ખામીવાળી છે, થાંભલા નાખીને ખુલ્લા તારમાં જે દબાવીએ છે એના કારણે ઘણા બધા યુનિટ વેસ્ટ વહી જાય છે, એટલે તીખારા બિખારા થાય એમાં, હે ને. અને વીજ ચોરીનું બહુ મોટું પ્રમાણ છે. વીજ ચોરી આપણા ગામડાઓમાં બહુ મોટા લેવલે થાય છે. સરકાર એને અટકાવવામાં નિષ્ફળ રહી છે, એમ કહીએ તો ચાલે. એ સરકાર સામે પડકાર છે. પડકાર છે, વીજળી બહુ મોંઘી મળે છે બધા વિસ્તારોમાં. ઘણીવાર એવું થાય છે ઘણા બધા વિસ્તારોમાં વીજળી વારંવાર આવે જાય છે, વરસાદનું ટીપું પડ્યું હોય અને વીજળી વહી જાય છે. કોલસાની તંગી હોય છે થર્મલ વિદ્યુત મથકોમાં, કોલસા કાચા માલ તરીકે વપરાય. તો આ બધા પડકારો છે સરકાર સામે. અને છેલ્લો 5મો પડકાર એવો છે કે આપણા દેશ પાસે જેટલી વીજળી બનાવવાની કેપેસિટી છે એના કરતાં આપણે ઓછું ઉત્પાદન કરીએ છીએ. ઓકે, તો આ 5 પડકારો છે. 5માંથી કોઈ પણ 4 પડકાર છે એ તમારે 2 માર્ક્સમાં લખવાના થશે. ઓકે, અને ત્યાર પછી જોઈએ રેલવે સૌથી અગત્યની સેવાઓમાંની એક, બરાબર ને. તો રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? રેલવેની શરૂઆત થઈ હતી 16 એપ્રિલ 1853માં કરી હતી અંગ્રેજોએ. ક્યાંથી ક્યાં? મુંબઈથી થાણે. કેટલા કિલોમીટર? 34 કિલોમીટર. કેટલા માઇલ? 22 માઇલ. ઓકે, આ બધા આંકડા કામના છે, યાદ રાખવાના છે. ઓકે, બધા આંકડા કામના છે, એ ઓરેન્જ કલરમાં છે એ બધા. અને આઝાદી મળી પછી ભારત સરકારે ખાતા તરીકેનો વહીવટ શરૂ કર્યો. ઓકે, અત્યારે વર્તમાન સમયમાં આ પણ એમસીક્યુ યાદ રાખવા જેવું છે કે ભાઈ વર્તમાન સમયમાં એશિયા ખંડમાં 1લા નંબરે અને વિશ્વના લેવલે 4થા નંબરનું રેલવે નેટવર્ક ભારત દેશનું છે વિશ્વમાં. ઓકે, ભારત દેશમાં રેલવે કેટલા લોકોને રોજગારી આપે છે? 14 લાખથી વધારે લોકોને
રોજગારી આપે છે. ઓકે, 2012માં 8,200 મિલિયન 970 મિલિયન માલ સામાનના વહન કર્યું હતું. ઓકે, જેટલા મેં અહીંયા યલો કલરથી અંડરલાઈન કર્યું છે બધું તમારે પાકું કરવાનું છે. સિવાયનું નો પાકું કરો તો કાંઈ વાંધો નથી, પણ આ બધું પૂછાય છે. શહેરીકરણ 3 રીતે થાય છે કિંજલ, આની કાલ ભણી ગયા આપણે, હે ને બેટા. હવે રેલવેનું ભારતના વિકાસમાં મહત્વ, મતલબ આ આપણને શું સમજાવવા માંગે છે? મહત્વ, જે કેટલા માર્ક્સમાં પૂછાય? 3 માર્ક્સમાં. આમાં તો આપાય છે 6 મુદ્દા પાછા. તો ફાયદો આપણે, ઓકે, પહેલો ફાયદો કે ભાઈ યંત્ર સામગ્રીની ઝડપે હેરફેર થઈ, એના કારણે વ્યાવસાયિક ગતિશીલતા વધી. કેવી ગતિશીલતા વધી? વ્યાવસાયિક. ઓકે, ભાઈ જ્યાં જે વિસ્તારમાં ધંધો ખોલવો છે ત્યાં ખોલી શકો, કારણ કે રેલવેના કારણે તમે કોઈ પણ યંત્ર સામગ્રી ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકો છો, હે ને. બીજો ફાયદો શું થયો કે મુસાફરી એટલે લોકોની મુસાફરી સુખદાયક, આરામદાયક, સલામત બની. અને એના કારણે છે શ્રમની જે ભૌગોલિક ગતિશીલતા છે, બરાબર, શ્રમિકો એક જગ્યાએ બીજી જગ્યાએ લાંબા અંતરે આવતા જતા થયા, અને એના કારણે દેશના કોઈ પણ રાજ્યમાં, કોઈ પણ હિસ્સામાં શ્રમિકો જોતા હોય તો હવે આરામથી આપણને સહેલાઈથી મળી જાય છે. એ એક મોટો ફાયદો. ત્રીજો ફાયદો શું કે રેલવેનો વિકાસ થયો એના કારણે ખેતીનું વાણિજ્યકરણ થયું. ખેતીનું વાણિજ્યકરણનો મતલબ શું? ખેતીમાં જે વસ્તુની જરૂર પડે છે, દાખલે ખેતીમાં ઓજારની જરૂર પડે, ટ્રેક્ટર જેવા સાધનોની, વાહનોની જરૂર પડે, એ રેલવેના કારણે આવી શકે છે. ખાતરની બધાની જરૂર પડે, રેલવેના કારણે પહોંચી શકે છે. અને ખેતરમાં જે પાકનું ઉત્પાદન થાય એ ઉત્પાદન આખા દેશના બજારોમાં પહોંચાડવાનું કામ પણ રેલવે કરે છે. એટલે આ જે પ્રોસેસ રેલવે કરે છે લાવવાની, લઈ જવાની ખેતી માટે, એને કહેવાય વાણિજ્યકરણ, જે રેલવેના કારણે શક્ય બન્યું છે. હાલો, ચોથો ફાયદો શું થાય કે રેલવેના કારણે વિદેશ વેપારનો વિકાસ થયો છે. કારણ કે આયાત નિકાસ મતલબ માલ બંદર સુધી પહોંચાડવો, વિદેશમાં મોકલવો હોય તો, અને વિદેશમાંથી આવ્યો છે માલ બંદરેથી લઈ આવવો. ઓકે, તો આ બધું કરવા માટે રેલવે ખાસ ઉપયોગી છે. હાલો, પછી બીજું તો રેલવેના વિકાસથી ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું. કયા ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું છે? પ્રવાસન ઉદ્યોગને, બરાબર ને, ટુરિઝમ ઇન્ડસ્ટ્રી. તો લોકો જ્યાં ફરવા જાય છે, તો પહેલા શું તો ટ્રેનો નહોતી એટલે લાંબા અંતરના વિસ્તારોમાં લોકો ફરવા ન જતા. મસૂરી ને, શિમલા ને, હિમાચલ ને, વૈષ્ણોદેવી ને, ગોવા ને, કેરળ, અને તમે જ્યાં જાઓ ત્યાં. તો હવે બધી જગ્યાએ લોકો ફરવા જાય છે, કારણ પ્રવાસ કરે છે, પ્રવાસન કરે છે, કારણ કે રેલવે છે, રેલવે પહોંચાડે છે આરામદાયક રીતે કોઈ અન્ય જગ્યાએ. અને એના કારણે જે જગ્યાએ લોકો ફરવા જાય છે ત્યાં કંઈક નવી ઇકોનોમી ઊભી થાય છે, ત્યાં લોકોને રોજગારી મળે છે. તમે કોઈ જગ્યાએ ફરવા જાઓ તો નાસ્તો કરો, હોટલમાં રોકાઓ, વાહનોમાં બેસો, કરો ને એવું બધું, અને એના કારણે એ લોકોને રોજગારી મળે છે. હાલો, ઓકે, તો એ એક ઓર ફાયદો છે. એટલે પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું રેલવેના કારણે. રેલવેનો વિકાસ થાય તો એના કારણે એક ઓર ફાયદો, છઠ્ઠો ફાયદો કયો થાય? રાષ્ટ્રીય એકતા સ્થપાય, કારણ કે રેલવે ભારત દેશના બધા રાજ્યોમાં, બધા વિસ્તારોમાં હરે ફરે છે, અને એના કારણે પરિણામ એ આવે કે આ કામ ચાલે. ઓકે, ડન. તો આ 6 ફાયદા છે, એ વસ્તુ ધ્યાનમાં લેવાની. ઓકે, હાલો. હવે રેલવેમાં સરકારને એવું લાગ્યું કે ભાઈ રેલવે છે ભારત દેશ માટે બહુ કામની છે, બહુ અગત્યની છે, અને એટલા માટે રેલવે છે એનો વિકાસ થવો જરૂરી છે. સરકારે જે પગલાં લીધા છે રેલવેના વિકાસ માટે, બરાબર ને, એની જરાક આપણે ચર્ચા કરી લઈએ. સૌથી પહેલા તો સરકાર સૌથી પહેલું કામ શું કરી રહી છે? ગેજ રૂપાંતરનું કામ કરી રહી છે. ગેજ રૂપાંતર એટલે શું? પાટાની પહોળાઈ વધારવી. પાટાની પહોળાઈ વધારે એટલે મોટી ટ્રેનને તમે એમાં નાખી શકો, મોટી ને લાંબા અંતરની ટ્રેન. નંબર 2, પાટા પહોળા કરો એટલે તમે ટ્રેનની સ્પીડ વધારી શકો. બહુ જાજુ છે, બરાબર ને. GAZD ગેજ એવું કરીને નેટ ઉપર સર્ચ કરશો તો તમને ડિટેલમાં મળી જશે. અત્યારે એમાં ઘૂસતા નથી આપણે, પણ સરકાર પાટાઓ છે એને વધારે સુરક્ષિત અને આધુનિક બનાવી રહી છે, જેથી રેલવે ઝડપથી પોતાનું અંતર કાપી શકે. બીજું કે રેલવે મુસાફરી સલામત બને એના માટે સરકાર અલગ અલગ સગવડો ઊભી કરી છે. ટ્રેક, રેલવેના પાટાઓને સલામત બનાવ્યા છે. રેલવેમાં અલર્ટ સિસ્ટમ મૂકી છે. સ્ટેશને છે માહિતી આપતી સિસ્ટમ છે રેલવે ઊભી કરી છે, જેથી મુસાફરીમાં એક્સિડન્ટ્સ રેલવેમાં બહુ ઓછા થાય. ઓકે, હાલો. પછી નંબર 3, જેટલા પણ રેલવે સ્ટેશનો છે એને સરકારે આધુનિક સુવિધા પૂરી પાડી છે. વાઈફાઈ, પછી એનાઉન્સમેન્ટની સુવિધા છે, ચોખ્ખાઈ હોય છે, વોટર ATM હોય છે, મતલબ પાણી તેમ લઈ શકો એમાંથી, નાસ્તાની દુકાનો હોય છે, આ બધું હોય છે. ટિકિટ કાઉન્ટર, ડિજિટલ ટિકિટ કાઉન્ટર હોય છે, આ બધું ઘણું બધું હોય છે, અને એના કારણે ગ્રાહકોને અગવડ ઓછી પડે. બરાબર. ચલો, સ્ટેશનને આધુનિક બનાવ્યા, ડબ્બાને આધુનિક બનાવ્યા છે, કે ડબ્બામાં લાઇટ્સ હોય છે, ચાર્જિંગ માટેનો પોર્ટ હોય છે, ગાદી તકિયા તમને પાથરવા માટે આપે છે, હે ને. તો આ બધી સુવિધા તમને ટ્રેનમાં, ટોયલેટ્સ હોય છે. આ બધી બેઝિક સુવિધાઓ છે જે રેલવે આપી રહ્યો છે. એસી, બરાબર, આધુનિક સુવિધા છે, એસી ને વાઈફાઈ ને એવું બધું.
તો રેલવેના ડબ્બાઓ છે એસી અને વાઈફાઈ જેવી સુવિધાઓથી સુસજ્જ કરવામાં આવે છે. ઓકે, આશુતોષનો પ્રશ્ન હતો કે ભાઈ વિમાનથી થાય, એટલે ભાઈ ટ્રેન વિમાન સુધી તો માલ સામાન પોગાડે ને, એમ આયા વિદેશ વેપારને ફાયદો કરાવે છે. ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે. અને કિંજલ હવે તું છે ને પેપર તારું જે લઈને બેઠી છે એની મૂક અને 11મા ચેપ્ટરના રિવિઝનમાં ધ્યાન દે. ઓકે, મારી પાસે અત્યારે આ શરૂ લેક્ચર રિવિઝનના લેક્ચરમાં સોલ્વ ન કરવાની એટલે બુદ્ધિ દોડાય 12માં છો તું, બરાબર? એ હમણાં ફોન કરજે કે મેસેજ કરજે. હાલો ચલો, ત્યાર પછી છે રેલવેનું વધુ ને વધુ વીજકરણ થઈ રહ્યું છે. વીજકરણ એટલે શું? વીજકરણ એટલે સરકાર છે એ વધારે વધારે ટ્રેનોને ઇલેક્ટ્રિક ટ્રેનો બનાવી રહી છે. ઇલેક્ટ્રિક ટ્રેનોનો ફાયદો એ છે કે સરકાર છે એ ઇલેક્ટ્રિક ટ્રેનોમાં એન્જિન છે, રેલવેનું એન્જિન એ ઇલેક્ટ્રિક હોય, ડીઝલ એન્જિનના બદલે ઇલેક્ટ્રિક ટ્રેનો છે હોય, એના કારણે ટ્રેનને વધારે ઝડપ તમે આપી શકો, બરાબર? અને છેલ્લો સુધારો જે સરકાર કરવા મથી રહી છે કે ઝડપ વધારી રહી છે, પાટાઓને વ્યવસ્થિત કરી રેલવેના નવી નવી આ ટેકનોલોજીવાળી ટ્રેન લેવી. સરકાર વધારે ને વધારે ટ્રેનોને ઝડપ વધારી રહી છે, એટલે મુસાફરી ઝડપી બને, હે ને? આ બધાની ટ્રેનના નામ છે. બુલેટ ટ્રેન તો આવી રહી છે, ખ્યાલ હશે ને. એવી એવી ટેલ્ગો ટ્રેન છે, આમાં ટેંગો લખ્યું છે પણ ટેંગો નહીં, પણ શું છે? ટેલ્ગો ટ્રેન. ઓકે, તો ટેલ્ગો ટ્રેન છે એ પણ આધુનિક ટ્રેનનું એક સરસ મજાનું સ્વરૂપ છે. ઓકે, હાલો. પડકારો આ 2 માર્ક્સમાં પૂછી શકાય. રેલવે ક્ષેત્રના વિકાસ સામે શું સરકારને નડી રહ્યું છે, હે ને? તો એ જરાક આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલું એ કે ભાઈ આધુનિક ટેકનોલોજી હજી બહુ ઓછી છે, રેલવેને જેટલી મળવી જોઈએ એટલી નથી મળતી, બરાબર? પછી રેલવેની સગવડ હજી અપૂરતી છે, મતલબ ટ્રેનો બહુ ઓછી મળે છે આપણને, વેઇટિંગમાં ઊભા રહેવું પડે છે, રિઝર્વેશન ફૂલ થઈ જાય છે, નાણાં ઓછા સરકાર ફાળવે છે, અને સંચાલન હજી વ્યવસ્થિત જો અસરકારક થતો નથી, ભ્રષ્ટાચાર હજી બહુ મોટા પાયે ચાલે છે. અને ત્યાર પછી મુસાફરોને હજી સવલતો પૂરતા પ્રમાણમાં મળતી નથી. એક બહુ હજી અગવડતાનો સામનો તમે કરશો કે તમે રેલવે સ્ટેશન ઉપર ઊભા રહ્યો, એટલે પ્લેટફોર્મ ઉપર, તો એટ એ ટાઈમ તમારે 2-5 માણસને પૂછવું જ પડે, અત્યારે 2024 છે તો પણ, કે આ ટ્રેન ક્યાં જાય. તમને એમનામ જોઈને ખ્યાલ ન આવે. ઓકે, એટલે એ તમારે થોડીક સેન્સ વિકસાવવી પડે, અથવા તો એપ્લિકેશનનો સપોર્ટ લેવો પડે, અથવા તો એટલે જે માઇકમાં બોલતા હોય ધ્યાન દેવું પડે, બરાબર? બાકી એમ નામ તમે ઊભા રહ્યો બસ સ્ટેશનમાં તો શું છે કે તમને તરત ખબર પડી જાય કે આ બસ આવી, અહીંયા આવીને અહીંયા ગઈ, હે ને? પણ પ્રોબ્લેમ ક્યાં છે કે એ બધી ઘણી બધી સવલતો એવી છે કે કસ્ટમરને હજી પણ હેરાન કરે છે. અને એક આ પ્રોબ્લેમ બીજો છે મોટો કે પ્રાદેશિક અસમતોલ વિકાસ. ભારત દેશના બધા રાજ્યોના બધા પ્રદેશોમાં સરખી રેલવેની સેવા મળતી નથી, કે અમુક રાજ્યમાં વધારે પડતી ટ્રેનો છે, અમુક રાજ્યમાં સાવ ઓછી ટ્રેનો છે. તો એ પણ એક સરકાર માટે સમસ્યા છે. આ 5 સમસ્યા છે, 2 માર્ક્સમાં પૂછાય તો કોઈ પણ 4 લખવાની થશે. નાનામાં નાની છોટામાં છોટી છે, તો આ પાકી કરાય અને લખાય. પેટ્રોલિયમ લાસ્ટ બટ નોટ લીસ્ટ 3 માર્ક્સ માટે અગત્યનો સવાલ. ટૂંકનો લખો પેટ્રોલિયમ વિશે, અને તો આવે. ચલો, સૌથી પહેલા પેટ્રોલિયમની વાત કરી લઈએ કે વાહનોના ચાલક બળ તરીકે ખાસ ઉપયોગી છે. અદ્યતન ટેકનોલોજી વાળા જે યંત્રો છે એ પણ ઉત્પાદન કરવા માટે પેટ્રોલિયમ વાપરે છે. પણ ભારતમાં શું છે, ભારતમાં પેટ્રોલિયમનો જથ્થો બહુ લિમિટેડ છે, બસ, બરાબર? 0. સમથિંગ છે, 0.4% મે બી એટલો જ છે. અને એટલા માટે આપણે વિદેશમાંથી શું કરવી પડે છે? આયાતો. કારણ કે એક તો ભારતમાંથી નીકળે છે બહુ ઓછું, અને છતાંય છે એ લોકો માંગ કરે છે. શા માટે લોકો માંગ કરે છે? ભારતમાં માંગ વધતી ગઈ છે. શા માટે વધતી ગઈ છે? એક તો પહેલો પ્રોબ્લેમ ઉદ્યોગીકરણ થયું, ઉદ્યોગોનો વિકાસ બહુ ઝડપથી થયો. ચલો, નંબર 1. બીજું તો કે વાહન વ્યવહારનો વિકાસ થયો, વાહનોની અવર જવર વધી ગઈ, રસ્તાઓ સારા બની ગયા. અને ત્રીજું, માલ સામાનનો વહન કરતા જે વાહનો છે એ વાહનોની સંખ્યા વધી, અને ખાનગી વાહનોની સંખ્યા વધી, કાર વધી ગઈ, 2 વ્હીલ્સ વધી ગઈ, બાઇક વધી ગઈ, બસો વધી ગઈ, બધું વધી ગયું. અને આ બધાને કારણે પેટ્રોલિયમની માંગમાં શું થયો? વધારો. હવે આ બધી માંગ એટલી બધી વધી, પણ એની સામે લોચા પાર્ટી ક્યાં છે? બરાબર, કે ભારત સામે બહુ ઓછો જથ્થો, મેં કીધું 0.4%. એટલે ભારત સરકારે શું કર્યું? ભાઈ તેલના ભંડારો શોધવાનો પ્રયત્ન શરૂ કર્યો. વિદેશમાં કેટલું મગાવશું? તો ગોતો દેશમાંથી. તો ગોતતા ગોતતા સૌથી પહેલા તેલના ભંડાર ક્યાંથી મળી આવ્યા? અસમમાંથી. અસમ કયો કે આસામ કયો. ઓકે, અને ભારત સરકારે બહુ ગંભીર પ્રયત્નો કર્યા, કારણ કે આપણે પેટ્રોલની માંગ વધતી જતી હતી. એ પ્રયત્નો પૂરા કરવા માટે 1959માં, આ પણ યાદ રાખજો, MCQ કે 1 માર્કમાં પૂછાય કે 1959માં કઈ સંસ્થાની સ્થાપના કરી? ONGC. અને ખાસ યાદ રાખજો કે જ્યારે સ્થાપના કરી ત્યારે ONGC નું ફૂલ ફોર્મ શું થાય? ઓઇલ એન્ડ નેચરલ ગેસ
કમિશન, શરૂઆત થયું ત્યારે કમિશન હતું, હવે થઈ ગયું છે કોર્પોરેશન. અહીં ફૂલ ફોર્મ બરાબર ને લખી જ દઉં છું, હાલો. ઓઇલ, આ પરીક્ષામાં લખવાનું, જો ઓએનજીસી ફૂલ ફોર્મ પૂછાય તો ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. નો ઓકે, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. આ આપણે લખવાનું થશે સર. આ કયા ડિસ્ટ્રિક્ટમાં તેલના ભંડારો? આસામને. એટલું બધું ડિટેલમાં નથી ઘૂસવું તારે, બરાબર. હાલો, તો ઓએનજીસી દ્વારા સરકારે પેટ્રોલિયમની પેદાશો મેળવવાના સઘન પ્રયત્નો કર્યા છે. હવે ગુજરાતમાં ક્યાં મળી આવ્યા છે? તો ગુજરાતમાં 3 જગ્યાએથી મળી આવ્યા છે. ગુજરાતમાં કડી, કલોલ અને અંકલેશ્વર, ત્યાંથી એ તેલના ભંડારો મતલબ પેટ્રોલિયમ મળી આવ્યું છે. મુંબઈમાં મળી આવ્યું છે, પણ મુંબઈમાં ક્યાં જોવાનું? મુંબઈનું જ ચિત્ર છે. મુંબઈનો જે દરિયા કિનારો છે, દરિયા કિનારો આવી રીતે એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે, એમાં અંડરગ્રાઉન્ડ છે એ પાઇપ નાખી અને પેટ્રોલિયમ કાઢવામાં આવે છે. ઓકે, જો લખ્યું છે કે ભારત પાસે વિશ્વના કુલ જથ્થાનો માત્ર કેટલા ટકા જથ્થો છે? 0.4%. ઓકે, પણ વિશ્વમાં શું છે? આખા ખાલી પેટ્રોલિયમ ભારત નથી વાપરતું, વિશ્વના બધા દેશો પેટ્રોલિયમ વાપરે છે. વિશ્વના બધા દેશો પેટ્રોલિયમ વાપરે છે તો એની માંગ સતત ને સતત વધતી જાય છે. અને પેટ્રોલિયમનો પ્રોબ્લેમ ક્યાં છે કે લિમિટેડ સમય સુધી ચાલે એટલું જ છે, હે ને? એટલે એ લિમિટેડ સમય સુધી ચાલે એટલો છે, એટલે વિશ્વના બધા દેશોએ શું કર્યું કે ભાઈ પેટ્રોલિયમના ઓપ્શન શોધવા માટેના ગંભીરતાપૂર્વક વિચારો કરવા માંડ્યા છે કે ભાઈ પેટ્રોલિયમ જ્યારે ખૂટી જશે ત્યારે શું કરશું? તો એના વિકલ્પમાં નવા નવા સતત સંશોધનો કરવાની શરૂઆત કરી દીધી છે. ઓકે, એટલે ઇલેક્ટ્રિક કાર ને ઇલેક્ટ્રિક બસ ને ઇલેક્ટ્રિક બાઇક ને આ બધું એનું જ એક સરસ મજાનું રીઝન છે. પાછળ લિમિટેડ લખવું ફરજિયાત હોય? ના. ઓકે, કુદરતી ગેસની જેમ પેટ્રોલિયમની જેમ કુદરતી ગેસ પણ પેટ્રોલિયમનો જ હિસ્સો છે. જે આપણે સીએનજી ને એલપીજી કહીએ છીએ એ કુદરતી ગેસ કહેવાય. ઓકે, હવે જરાક એ જોઈ લઈએ કે જે કુદરતી ગેસ છે એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો કે થર્મલ વિદ્યુત મથકમાં કોલસાને સળગાવી રાખવામાં ઉપયોગ થાય છે. રાંધણ ગેસમાં એલપીજી આપણે રાંધવામાં વાપરીએ છીએ. સીએનજી છે વાહનોને ચલાવવામાં, ટાંકીઓ આપણે જોતા રહીએ છીએ, હે ને? તો એ ખાસમ ખાસ વપરાય છે સીએનજી. ઓકે, વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં જેટલો ગેસનો જથ્થો છે ભારત પાસે એમાંનો કેટલો છે? માત્ર 0.5%. ઓકે, પણ ફાયદો ગેસનો શું છે કે પ્રદૂષણમાં તમે નોંધપાત્ર ઘટાડો કરી શકો. પ્રદૂષણ બહુ ઘટી જાય, બરાબર, ભરપૂર માત્રામાં પ્રદૂષણ ઘટી જાય. અને એટલા માટે વધારે ને વધારે આપણે એવી રીતે ઉત્પાદન કરવું જોઈએ કે જેથી વીજળી છે એ ગેસના આધારે આપણને મળી રહે. ગેસ એવો સોર્સ છે ઉર્જાનો કે જે વાપરો તો પ્રદૂષણ થતું નથી. એટલે સરકાર વધારે વધારે પ્રોત્સાહન આપી રહી છે. ઓકે, ગેસ નો હોય તો એનો કોઈ ઓપ્શન છે? હવે હજી બેટા સંશોધન ચાલી રહ્યા છે બધા. ગરીબીના નિર્દેશક પૂછાય તો કેટલા સમજાવવાના? કોઈ પણ 5 ખુશી. સર પહેલા 0.4 આવ્યો ને 0. એલા ભાઈ તું જોતો ખરા, ગેસ છે ને ઓલું પેટ્રોલિયમ હતું. સવાલ તો કઈક મિનિંગ વાળા પૂછો. અને હમણાં તો એવું પૂછતો આસામનો દિબ્રુગઢ. ઓકે, હવે એમ નહીં પૂછતો કઈ શેરી કેટલામું ગામ. તો આસામનું દિબ્રુગઢ નામનું સ્થળ અને ત્યાં પેટ્રોલિયમ મળી આવ્યું. ઓકે, તમારા સિલેબસમાં નથી એટલા માટે નથી કીધું, મતલબ હતું 10 વર્ષ પહેલા, 12 વર્ષ પહેલા. ચલો ક્લિયર. હવે આવતીકાલથી પેપર સોલ્યુશન બેચ શરૂ થઈ રહી છે. એપ્લિકેશન્સની અંદર મને ખ્યાલ છે ત્યાં સુધી ક્વેશ્ચન પેપર મુકાઈ ગયા છે. અભ્યાસ કરી લ્યો, ચેક કરી લ્યો, જેથી પેપર સોલ્યુશન કરીએ ત્યારે જવાબ મોટા ભાગની તમને ખ્યાલ હોય. ઓલમોસ્ટ એટલીસ્ટ તમે એસક્યુ એમસીક્યુ તો કરી લ્યો. થશે ઓપન હો ને. ઓકે, પ્રોસેસ શરૂ છે. અને હા, વણકર અલ્પેશ બરાબર બેટા મૂકી દીધા છે, પીડીએફ ફોર્મેટમાં જ મૂકી દીધા છે. ન થતા હોય તો ન થતા હોય જરાક કોઈને થાય છે જરાક જેને કર્યા હોય જરાક મને ઓકે લખો ભાઈ આ મેં ઓપન થઈ ગયા, કરી નાખ્યા, જોઈ લીધા. ખુશી, યુટ્યુબમાં એક નહીં 3 વિડીયો છે, જોઈ લે આઈએમપી ના. નથી થતું ઓપન. ઓકે, ચાલો હું જરાક ટેકનિકલ ટીમને વાત કરી લઈશ, બરાબર, કે શું પ્રોબ્લેમ છે એમાં. ડન. ચાલો, મે બી આવતીકાલેથી થાય કદાચ. ચલો, હા, ભવિષ્યવાણી યુટ્યુબમાં આવી ગઈ છે ને, હવે તો પૂરી થવા આવી. હાલો, યુટ્યુબમાં લેક્ચર કેટલા વાગે હોય છે? સાંજે જ હોય છે. ચેક કરો, ચેનલ ચેક કરો ને તો ખબર પડે બધી. એમના અહીંયા મારી અણી કાઢો એમ ન ખબર પડે. યુટ્યુબમાં જાઓ, ચેનલ ચેક કરો, વિદ્યાકુલ ગુજરાતી, એટલે જાઓ એટલે તમને બધા વિષયના તમને મળી રહેશે. પણ અહીંયા તમારે પૂછાપૂછ કરવું છે કેમ ભેગું થશે? ટપો પડ્યો?
એટલે ત્યાં જઈને જુઓ, તમને બધું મળશે. હે ને? ઓકે, ચાલો ચાલો. યસ, હા, સબસ્ક્રાઇબ કરી હોય તો લિંક આવી દે, પણ એ કંઈ તમારે કરવું નથી, તમારે કેમ ભેગું કરવાનું? ઓકે, ચાલો. પેપર સેટ લીધું છે એ જ હશે ને અલ્પેશ? એ નહીં બેટા, એ સિવાયના હશે. હા, મે બી કોઈ સરે લીધા હોય મને ખ્યાલ નથી, પણ મેં તમારી સુવિધા માટે પેપર સેટ લીધું છે એ સિવાયના કરાવવાનો છું, કારણ કે પેપર સેટ લીધું એ જ કરાવું તો 5 જ પેપર સોલ્વ થયા કહેવાય. એટલે પેપર સેટ જે તમે લીધું છે એ સિવાયના 5 સમજણ પડી. એટલે તમે તમારી રીતે 5 કરો ને બીજા નવા હું 5 સોલ્વ કરાવું, એટલે 10 પેપરનું તમને કામ મળે. ટબો પડ્યો? એટલે આ રીતનું આપણે ચલાવવાના છે. સમજણ પડી ને? ઓકે, તો મારો આઈડિયા આ છે. એટલે તમે એમ કહો સાહેબ હવે તો એને કરાવવું તો પ્રોબ્લેમ શું થાય? તો પછી 5ના 5 પેપર જ સોલ્વ કર્યા કહેવાય, પ્રેક્ટિસ ઓછી થાય. ઓકે, હાલો. બધા આઈએમપી છે, કાંઈ બહારનું નથી. ચોપડીની બહારનો એક પણ સવાલ આપણે પેપરમાં લીધો નથી, લેતા નથી, લેશું નહીં. ઓકે, ચલો બસ. ઓકે, તો હવે આપણે નીકળીએ. આવતીકાલે વળી પાછા આપણે પેપર સોલ્યુશન બેચમાં આવતીકાલથી જ જોડાશું. ઓકે, ચાલો આવજો, ટાટા, બાય બાય, સી યા.